નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે. ખેલ સહાયક બનવા માંગતા 1785 ઉમેદવાર 2 માસથી ભરતીની રાહ જોઈ રહ્યા છે. પરિણામ જાહેર થયાને 2 માસ થયા, હજુ ભરતીની જાહેરાત કરવામાં આવી નથી. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની નિમણૂક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા માટે આવશ્યક ખેલ અભિરુચિ કસોટી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 2 નવેમ્બર 2023ના રોજ જાહેરનામું બહાર પાડી 29 નવેમ્બરે પરીક્ષા યોજાઈ હતી. 9 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કસોટીમાં 4842 ઉમેદવારમાંથી 3540 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. 1302 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. હાજર 3540 ઉમેદવારોમાંથી 1785 પાસ અને 1755 ઉમેદવારો નાપાસ થયા હતા. પરિણામ જાહેર થયા બાદ પાસ થયેલા ઉમેદવારોમાં ઉત્સાહ આવી ગયો હતો અને વહેલી તકે ભરતી થયા બાદ તેઓ શાળામાં ફરજ પર હાજર થશે તેવી આશા બંધાઈ હતી. જોકે હાલમાં પરિણામ જાહેર થયાને 2 માસ જેટલો સમય થયો હોવા છતાં હજુ સુધી ભરતી માટેની જાહેરાત પણ બહાર પાડવામાં આવી ન હોવાનું જાણવા મળે છે. ખેલ સહાયક માટે 2 વાર દીપક રજની સાહેબે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આવતા સપ્તાહમાં ખેલ સહાયકની ભરતી કરવામાં આવશે, પણ હજુ સુધી નોટિફિકેશન આવ્યું નથી. જલ્દી ભરતી કરે તેવી આશા સાથે ઉચ્ચતર જ્ઞાન સહાયક માધ્યમિક ભરતી માટે બીજા રાઉન્ડનું નોટિફિકેશન ક્યારે આવી શકે છે? ઉચ્ચતર માધ્યમિક માટે જ્ઞાન સહાયકનો બીજો રાઉન્ડ જે છે હવે 2-3 દિવસની અંદર જાહેર કરી દેવામાં આવશે. દરેક જગ્યાઓ મંગાવી લીધી છે અને માધ્યમિકનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થવાની આરે આવી જશે એટલે ઉચ્ચતર માધ્યમિક માટે જે બીજો રાઉન્ડ છે એનું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. એટલે મિત્રો આવતા સપ્તાહની અંદર ઉચ્ચતર માધ્યમિક જે જ્ઞાન સહાયક બીજા રાઉન્ડની છે તે ભરતી પ્રક્રિયાને ચાલુ કરીને પૂર્ણ કરી દેવામાં આવશે. આજના વિડીયોમાં બસ આટલું. મળશું નેક્સ્ટ વિડીયોમાં.